આજે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે. દિવસે ને દિવસે સ્કૂલો, સરકારી સ્કૂલો ચાલુ થવાની જગ્યાએ, એ અપડેટ થવાની જગ્યાએ, સારી બનવાની જગ્યાએ બંધ થઈ રહી છે. 1-2-3 દિવસ પ્રવેશોત્સવ ઉજવાય છે, પણ ભાજપ સરકાર માત્ર એને તાઇફાઓમાં ફેરવીને ખાલી હાજરી આપવી પડે એ જ દિશાથી આગળ વધી છે. એનો રિપોર્ટ નીતિ આયોગ પોતે આપ્યું છે. નીતિ આયોગના આંકડા પ્રમાણે અત્યારે ગુજરાતની હાલત ખૂબ ખરાબ છે. શિક્ષણમાં ગુજરાતમાં આજે 9000 શાળાઓ માત્ર એક ઓરડાથી ચાલી રહી છે. ગુજરાતમાં આજે એક શિક્ષક વાળી શાળાઓ 1900 થી વધારે, એટલે કે 3000ની આસપાસ જે શાળાઓ છે એ માત્ર એક ટીચરથી ચાલી રહી છે, અને એમાં 1 લાખથી વધુ બાળકો ભણી રહ્યા છે. આ બાળકોના પરિવારજન અને એના સગા સંબંધીઓ પણ નક્કી કરે કે મારા બાળકને ભાજપ સારું શિક્ષણ નથી આપતું તો ભાજપ જીતી ન શકે એવી સ્થિતિમાં છે. મિત્રો, 25000થી વધુ શિક્ષકોની ઘટ છે. ટેટ વાળા જે ઉમેદવારો જે છે પાસ કરીને આવ્યા છે, લગભગ 3.5 લાખ જેટલા એ ટેટના ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા છે. પણ ગુજરાત સરકાર સહાયકો પ્રવાસી શિક્ષક કરી અને શિક્ષણની ગૌર ખોદી નાખી છે. મિત્રો, આજે જિલ્લા તાલુકા અમે જઈએ છીએ એટલે કેટલાય લોકો અમને રજૂઆતો કરે છે કે અમારે સરકારી શાળામાં બાળક ભણાવવું છે, પરંતુ શિક્ષકો નથી ભાજપના રાજમાં, એટલે અમારે મજબૂરીએ પ્રાઇવેટમાં ભણાવવું પડે છે. મિત્રો, ગામડાઓમાં હું એવા કેટલાય વાલીઓને મળ્યો છું જે 2-3 વર્ષમાં, છેલ્લા 5 વર્ષમાં કેટલી સ્કૂલો ઓછા બાળકો હોવાના કારણે બંધ કરી, અને કેટલી સ્કૂલો એવી છે કે જ્યાં ટીચર ન હોવાના કારણે અથવા તો ભણતર સારું ન હોવાના કારણે પ્રાઇવેટમાં ગામડાનો મારો ખેડૂત છે ને દીકરાને દીકરીને ભણાવવા મજબૂર થયો છે. ચારે બાજુથી મોંઘવારી તો આસમાન પહોંચી ગઈ છે. પરંતુ સૌથી મોટી તકલીફ એ છે કે શિક્ષણ જે પ્રાઇમરી ખરેખર જરૂરિયાત છે, ખરેખર તો આનો કાયદો એવો બનવો જોઈએ કે જે સરકાર શિક્ષણ ન આપી શકે તો એ સરકારના મંત્રીઓ કે મુખ્યમંત્રીઓ જેલમાં જવા જોઈએ. ખરેખર આજે સરકાર એમ કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તમે સીટ બેલ્ટ નહીં બાંધો તો તમને દંડ થશે, તમે હેલ્મેટ નહીં પહેરો તો તમને દંડ થશે. પણ તમે સરકારી સ્કૂલો નથી ચડાવતા, તમને શું દંડ થશે ભાઈ? અમારા બાળકોને તમે શિક્ષણ નથી આપતા, દિવાલો નથી, આંગણવાડીઓ નથી, સારી સ્કૂલો બિલ્ડિંગો નથી બની, અને એટલું જ નહીં એમાં ક્વોલિટી એજ્યુકેશન નથી, અને શિક્ષકોને 90 થી 92 પ્રકારના કામો આપી અને ઘોર ખોદી નાખી છે, તો આ સરકારને શું દંડ થવું જોઈએ? આ શિક્ષણ મંત્રીઓને શું દંડ થવું જોઈએ? એટલે આ આખું ગુજરાત પૂછી રહ્યું છે.